जय श्री कृष्ण फ्रेंड्स, हूँ मयूरी पढ़ियार तमारू स्वागत करूँ छूँ मारी सिलाई सखी चेनल में। अने आजे आपणे ब्लाउजना मेजरमेंट परथी माप केवी रीतना काढवानुं अने माप लई अने ब्लाउज केवी रीतना कटिंग करवानुं ई जोशुं। फर्मो केवी रीतना बनाववानुं ई जोशुं। तो मेजरमेंट काढवा माटे सौप्रथम ब्लाउजना आगळना आपणे આવી રીતના हुक बंद કરી લેશું અને ब्लाउजने આવી રીતના व्यवस्थित गोठवी देशुं। तो आ तमे जोई शको छो एकदम आपणे ब्लाउज व्यवस्थित गोठवी दीधुं छे। सौथी पहेला तो आपणे शोल्डर आपणे एनुं मापी लेशुं। तो जे शोल्डर अने स्लीव्स जॉइंट करी छे त्यांथी आपणे मेजरमेंट लेवानुं छे। तो शोल्डर अने स्लीव्स जॉइंट करी छे त्यांथी मेजरमेंट लेशुं एटले 10 નું શોલ્ડર આવે છે। ફિક્સ 10 નું શોલ્ડર છે ફ્રેન્ડ્સ। આ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી રાખ્યું છે। 9.5 ની આસપાસ છે। તો આપણે શોલ્ડર લખી લેશું 9 ને 75 એટલે 9.5 અને એમાં માર્જિન આપણે સિલાઈનું નાખવાનું છે અલગ। ફ્રેન્ડ્સ આ એક ધ્યાન રાખવાનું, શોલ્ડર એકદમ પરફેક્ટલી લેવાનું જેથી બ્લાઉઝના ગળા ઉતરે નહીં। તમે શોલ્ડર સમજો બ્લાઉઝ આવી રીતના કરીને લ્યો પોળું કરીને તો શોલ્ડર મોટું આવશે અને પછી શોલ્ડર ઉતરી જશે। તો ક્યારે પણ મેજરમેન્ટના બ્લાઉઝ આપ્યા હોય તો આવી રીતના બટન બંધ કરી અને પછી એકદમ વ્યવસ્થિત મૂકી અને પછી આવી રીતના આપણે લેવાનું છે, જરા પણ સ્પ્રેડ નથી કરવાનું। ફ્રેન્ડ્સ હવે આપણે લંબાઈ લેવાની છે। તો લંબાઈ આપણે જે બે શોલ્ડર જોઈન્ટ થાય છે ત્યાંથી જે ટક્સનો ભાગ છે એ તરફ પકડવાનું છે। તો જરાય ખેંચવાનું નથી। નોર્મલી 14 ઇંચની આ લંબાઈ છે। જ્યાં ટક્સ માયરો છે ત્યાંથી આપણે લંબાઈ લેવાની, એટલે જરા પણ લંબાઈમાં આગળ પાછળ ન થાય, કેમ કે ટક્સ માર્યા પછી જે આ સાઈડનો ભાગ છે એ થોડો ગોળ થઈ જાય છે, એટલે આપણે અહીંયાથી જ એક્ઝેક્ટલી લંબાઈ લેવાની। તો આપણે લંબાઈ લઈ લીધી છે 14 ઇંચ। એના પછી છાતીનું મેજરમેન્ટ લેવાનું છે। તો છાતીનું મેજરમેન્ટ ફ્રેન્ડ્સ બ્લાઉઝ થોડું ઉલટું કરી અને જ્યાં હૂકની પટ્ટી છે એ તરફ આપણે એક્સ્ટ્રા પટ્ટી છે આઈની એ કટ કરી અને ક્યાંય ખેંચવાનું નથી, જસ્ટ આમ જ મૂકી દેવાનું છે। ખેંચશો તો છાતીનું માપ એક્સ્ટ્રા આવશે, એટલે આપણે જ્યાં આઈની પટ્ટી એક્સ્ટ્રા બહાર કાઢી છે એટલો ભાગ છોડી અને મેજરમેન્ટ આવી રીતના મૂકી મેજર ટેપ અને આવી રીતના માપશું। તો ફ્રેન્ડ્સ 10 ઇંચની છાતી આવે છે। 10 ઇંચ એટલે ઓલ ઓવર 40 ઇંચની ચેસ્ટ છે, તો આપણે 40 ઇંચ લખી લેશું। હવે કમર માપવાની છે। તો જે આઈનો પોર્શન છે, જે એક્સ્ટ્રા કપડું બારે છે એ કટ કરી અને આપણે આવી રીતના માપી લેશું। તો 34.5 ની આસપાસની એની કમર છે, તો 34.5 ની કમર માપી લેશું। એના પછી આપણે સ્લીવ્સ છે, સ્લીવ્સ કેટલી છે એ જોવાની છે। તો જ્યાં શોલ્ડર અને સ્લીવ્સ જોઈન્ટ થાય છે ત્યાંથી આપણે મેજરમેન્ટ લેવાનું છે। તો 6.5 ઇંચની સ્લીવ્સ છે। સ્લીવ્સની મોરી માપશું। સ્લીવ્સની મોરી 6.5 ની માથે એક દોરો છે, એટલે 13.5 ઇંચ જેટલી સ્લીવ્સ છે મોરી। એના પછી આપણે આવી રીતના સીધો મૂંઢો માપવાનો છે ફ્રેન્ડ્સ। તો સીધે સીધો આપણે મૂંઢો માપી લેશું। તો અહીંયાથી લઈ અને જ્યાં સિલાઈ મારી છે ત્યાં સુધી આપણે જસ્ટ આવી રીતના જ મેજર ટેપ રાખવાની છે। તો 7.5 ઇંચ આવે છે। 7.5 ઇંચ એટલે મૂંઢો આવ્યો 15 ઇંચનો। 7.5ના ડબલ કરો એટલે 15 ઇંચનો મૂંઢો છે। આગળનું ગળું આપણે ચેક કરી લેશું। હવે પાછળનું ગળું બી ચેક કરવાનું છે, આગળનું ગળું બી ચેક કરવાનું છે। તો જસ્ટ આવી રીતના જ બ્લાઉઝ આપણે સીધું સળંગ મૂકી દેવાનું છે અને જ્યાં શોલ્ડર જોઈન્ટ થાય છે ત્યાંથી આવી રીતના ક્રોસ ચેક કરશું। તો 7.5ની આસપાસનું ગળું છે, તો 7.5ની આસપાસ આપણે લખી લેશું। 7.75નું ગળું છે। બેક સાઈડનું ગળું આપણે માપવાનું છે। તો બેક સાઈડમાં આપણે બેક સાઈડની પટ્ટી જ આપણે ચેક કરી લેશું, એટલે ગડબડ ન થાય। તો આપણને પાછળની પટ્ટી 4.5 ઇંચની રાખવાની છે। તો 4.5 ઇંચની પટ્ટી છે અને લંબાઈ 14 ઇંચની છે, તો 9.5 ઇંચનું ગળું આવશે ફ્રેન્ડ્સ। 14માંથી 4.5 માઇનસ કરો એટલે 9.5 ઇંચનું ગળું આવે। આપણે આવી રીતના તમે માપશો
તો 9 આવશે લંબાઈ, અને આવી રીતના માપશો તો 9.5 ઇંચ આવશે ગળાની લંબાઈ. તો આપણું આટલું મેજરમેન્ટ થઈ ગયું છે. હવે આપણે શેપ લેવાનો છે, જે ડોટ પોઈન્ટ કહીએ છીએ, ટક્સનો માર્કિંગ જે કહીએ છીએ, મેઇન બ્લાઉઝનું ફિટિંગ અને જે ફિનિશિંગ જોઈએ. તો આપણે ટોટલી બધું જ મેજરમેન્ટ લેવાનું છે. ડાર્ટ પોઈન્ટનું મેજરમેન્ટ ક્યારે પણ ભૂલવાનું નહીં. તો આ જે ટક્સનો જે આ ફુલાવાવાળો ભાગ છે એને ડાર્ટ પોઈન્ટ કહેવાય છે. તો આપણે હવે મેજર ટેપ અહીંયા રાખી, શોલ્ડર પર રાખી, ખેંચ્યા વગર જ આપણે હલકા હાથે આવી રીતના પકડશું તો ડાર્ટ પોઈન્ટ આવે છે 10 ઇંચ પર. આ તમે જોઈ શકો છો. જે કટોરીનો ફુગાવાવાળો જે ભાગ છે એ 10 ઇંચ પર આવે છે. તો 10 ઇંચ આપણે લખી લેશું. આમાં જ્યારે તમે માપના બ્લાઉઝ પરથી જ્યારે બ્લાઉઝ બનાવો ત્યારે A to Z બધું જ મેજરમેન્ટ આપણે લેવું પડે છે. બાકી આપણે જ્યારે માપ લઈએ તો આપણે આપણા હિસાબથી કટોરી પણ બનાવી શકીએ છીએ. બાકી જે માપનું બ્લાઉઝ આપ્યું છે તો આપણે પૂરેપૂરું મેજરમેન્ટ એના પરથી જ લેવાનું છે. હવે કટોરી આપણે માપવાની છે. તો કટોરી આવે છે 6.25 ઇંચ. એક સાઈડની 6.25 છે. આપણે બેઉ સાઈડની કટોરી માપી લેવાની, કેમ કે મોસ્ટલી 99% બેઉ સાઈડની કટોરીમાં ફરક આવે જ છે. તો આ છે 6 ઇંચ અને એક છે 6.25. આપણે 6 ઇંચ રાખશું. 6 ઇંચની કટોરી છે. હવે આપણે ટક્સની લંબાઈ અને ટક્સની પહોળાઈ બેઉ માપવાની છે. તો ટક્સની લંબાઈ ફ્રેન્ડ્સ અહીંયાથી લઈ અને આપણે અહીંયા સુધી ટક્સની લંબાઈ માપશું તો 2.5 ઇંચની ટક્સની લંબાઈ છે. આ તમે જોઈ શકો છો. અને જે સિલાઈ માર્જિન છે અલગ છે, એટલે 2.5 ઇંચની આપણી ટક્સની લંબાઈ છે. એની અંદર આપણે સિલાઈ માર્જિન પ્લસ કરવાનું છે. ટક્સની પહોળાઈ જોશું. ટક્સની પહોળાઈ છે 1.5 ઇંચમાં એક દોરો ઓછો. આ તમે જોઈ શકો છો. ટક્સની પહોળાઈ 1.5 ઇંચમાં એક દોરો ઓછો આવે છે. આપણે 1.5 ઇંચમાં એક દોરો ઓછો લખશું. 1.4 લખશું. તો ફ્રેન્ડ્સ ટોટલી આપણે માપ કાઢી લીધું છે. લેફ્ટ સાઈડમાં હૂક છે. મોસ્ટલી જ્યારે મેજરમેન્ટ લો ત્યારે આઈ હૂક કઈ સાઈડ છે એ જોઈ લેવાનું. તો લેફ્ટ સાઈડમાં હૂક છે. આપણે ટોટલી બધું નોટ ડાઉન કરવાનું હોય છે. જ્યારે માપનું બ્લાઉઝ આપ્યું હોય ત્યારે ટોટલી A to Z વસ્તુ આપણે નોટ ડાઉન કરવાની હોય છે. તો આપણું માપ કાઢીને રેડી થઈ ગયું છે. માપનું બ્લાઉઝ આપણે સાઈડમાં રાખશું. હવે ફક્ત એક બાકી રહી ગયું છે કે શોલ્ડર પટ્ટી કસ્ટમરના માપના બ્લાઉઝમાં કેટલી છે. તો શોલ્ડર પટ્ટી આપણી આવે છે 2.5 ઇંચની. 2.5 ઇંચની ફિક્સ પટ્ટી છે. તો હવે અત્યારે આપણું બધું જ મેજરમેન્ટ રેડી થઈ ગયું છે. હવે બ્લાઉઝ કેવી રીતના કટ કરવાનું એ આપણે જોઈ લઈએ. તો બ્લાઉઝ આપણે પહેલાં પેપર પર કટિંગ કરવાનું છે. તો સૌ પ્રથમ જ્યારે પણ તમે બ્લાઉઝ કટ પેપરમાં કરવાનું હોય તો ધ્યાન રાખવાનું ઓપનવાળો ભાગ છે આપણી પાસે રાખવાનો છે. અને હું જે બ્લાઉઝ કટિંગ કરું છું એમાં ટોટલી બધું માર્જિન સાથે જ નાખી દઉં છું. અત્યાર સુધીના બધા જ વિડીયોમાં આપણે ટોટલી માર્જિન સાથે જ નાખેલું છે. તો ટોટલી માર્જિન સાથે નાખીને પછી આપણે એને જ્યાં કટ કરવું હોય એ કરી શકાય છે. પાછળથી એડ કરવાની કોઈ ઝંઝટ મારી હોતી નથી. તો ફ્રેન્ડ્સ હવે આપણે કટિંગમાં જોઈ લે લંબાઈ છે તો કેટલું માર્જિન નાખવાનું છે. તો આપણે આગળ માપના બ્લાઉઝ પરથી માપ કાઢી લીધું. તો માપના બ્લાઉઝમાં લંબાઈ 14 ઇંચ આપી છે. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો. પેપર છે જેનો ઓપનેબલ ભાગ છે આપણા તરફ છે. નીચે એકદમ કિનારીમાં 14 ઇંચનું માર્કિંગ કરશું ને એક અહીંયા માર્કિંગ કરી દઈશું. તો 14 ઇંચનું માર્કિંગ કર્યા પછી અંદર આપણે 0.5 ઇંચ એડ કરવાનું છે. જે 0.5 ઇંચ છે એ ટોટલી માર્જિન છે બ્લાઉઝમાં. જ્યાં જ્યાં જોઈન્ટ્સ આવશે એ ટોટલ મળીને 0.5 ઇંચ માર્જિન થાય છે. તો હવે આપણે આને જે માર્કિંગ કર્યું છે એને સીધી લાઈન ખેંચી લઈએ. તો ફ્રેન્ડ્સ આપણે 14 ઇંચ લંબાઈમાં 0.5 ઇંચ માર્જિન નાખી દીધું છે. એના પછી આપણે શોલ્ડર લેવાનું છે. તો શોલ્ડર આપણે માપના બ્લાઉઝમાં 10.5 ઇંચ માપ્યું છે. 9.75. તો આપણે 9.75નું માર્કિંગ કરશું એટલે આવશે 4.5માં એક દોરો ઓછો. 4.5 જેટલું આવશે. અને એક સિલાઈ માર્જિન માટે આપણે જગ્યા છોડવાની છે એટલે ઓલ ઓવર ગણો તો 5ની માથે એક દોરાનું આપણું શોલ્ડર આવશે. આપણે માપના બ્લાઉઝ પરથી બ્લાઉઝ બનાવવાનું છે એટલે ધ્યાન રાખવાનું. જ્યાં જ્યાં માર્જિન એડ કરવાનું હોય છે ત્યાં આપણે જ્યારે માપ લખીએ ત્યારે પ્લસનું નિશાન કરી દેવાનું એટલે આપણને યાદ આવે કે આપણે અહીંયા માર્જિન એડ કરવાનું છે. હવે શોલ્ડર પટ્ટી છે આપણે 2.5 ઇંચ ફિક્સ જોઈએ છે. તો આટલું સિલાઈ માર્જિન છોડી અને 2.5 ઇંચ પર એક માર્કિંગ કરશું.
અને એના પછી બીજું દાબનું જે માર્કિંગ છે એ બીજું કરશું સિલાઈ માટે. એટલે આ સાઈડનું માર્કિંગ સિલાઈમાં વયું જશે, આ સાઈડનું માર્કિંગ સિલાઈમાં વયું જશે. એટલે આપણને ફિક્સ 2.5 ઇંચની પટ્ટી મળશે. તો 2.5 ઇંચનું જે માર્કિંગ છે એ ટોટલ ગણો તો આપણે 3.25ની આસપાસ જાય છે. તો 3.25ની આસપાસનું શોલ્ડર પટ્ટીનું માર્કિંગ કરીને આપણે એક આ સીધી લાઈન આમ ખેંચી લઈશું. અને એના પછી આપણે આ જેટલું માપ્યું છે 5.25 જેટલો જે શોલ્ડર માપ્યું છે એટલું 5.25 ઇંચ જેટલું જ આપણે મૂંઢાનું એક માર્કિંગ કરી લઈશું. પાછળથી મૂંઢો જોશે તો આપણે ઉતારી શકાય છે, બાકી અત્યારે આપણે 1.25 ઇંચ પર એક માર્કિંગ કરી લીધું છે. અને આ એક લાઈન આવી રીતના સીધી ખેંચી લઈશું. અને અંદરના ભાગમાં આપણે 1/2 ઇંચ જેટલું એક માર્કિંગ કરી અને જે ઉપરનું શોલ્ડર છે આપણે નીચે સુધી લાઈન ખેંચી લેવાની છે. તો આ એક લાઈન ખેંચી લીધી છે ફ્રેન્ડ્સ. અને આ આવશે આપણા આગળના ભાગનું માર્કિંગ ને અહીંયા આવશે આપણા પાછળના ભાગનું માર્કિંગ. તો આગળના ભાગના માર્કિંગથી આપણે એક સીધી લાઈન ખેંચશું ક્રોસમાં. અને એના પર આપણે ફ્રેન્ડ્સ એક અહીંયાથી જે આગળના ભાગની માર્કિંગ છે ત્યાંથી આપણે 1 ઇંચ આપણે એક માર્કિંગ કરી દઈશું. 1 ઇંચ માર્કિંગ કર્યા પછી 0.5 ઇંચની એક માર્કિંગ કરવાની છે. આ એક માર્કિંગ થઈ ગઈ. અને એના પછી જે આગળના ભાગથી આપણે 1 ઇંચની માર્કિંગ કરી છે ત્યાંથી 2.5 ઇંચની એક બીજી માર્કિંગ કરી દઈશું ફ્રેન્ડ્સ. આ 3 માર્કિંગ ધ્યાન રાખવાના. હવે આપણે પછી આનું શું કરવાનું છે પછી જોશું. હવે આપણે ચેસ્ટ છે 40 ઇંચની, કોઈ જાતનું માર્જિન નાખવાનું નથી, ફક્ત કપડાનું માર્જિન નાખવાનું છે. તો 40નો ચોથો ભાગ થાય છે 10 ઇંચ. તો 10 ઇંચ પર એક માર્કિંગ કરી અને 1.5 ઇંચ કપડાનું માર્જિન છોડવાનું છે. તો આ ફ્રેન્ડ્સ આપણું માર્કિંગ આવી ગયું મૂંઢાનું અને ચેસ્ટનું. એના પછી કમર છે 34 ઇંચ. તો 8.5ની ઉપર એક દોરો આપણે એક માર્કિંગ કરવાનું છે. તો કમરનું માર્કિંગ અહીંયા આવશે 8.5 ઇંચની ઉપર એક દોરો, એટલે 8.5 ઇંચમાં એક દોરો ઓછો, સોરી ફ્રેન્ડ્સ. 34 છે, 34 લો તો પણ ચાલે છે. પછી સિલાઈ વખતે આપણે એડજસ્ટ કરી લઈએ. તો આપણે અત્યારે 34 લીધા છે, સિલાઈ વખતે આપણે 34 લઈ લઈશું. તો 8.5 પર એક માર્કિંગ કરી 1.5 ઇંચ કપડાનું માર્જિન છોડવાનું અને 1 ઇંચ આપણે જે બેક સાઈડમાં ટક્સ હોય છે એનું માર્કિંગ કરી લઈશું. અને જે છેલ્લું માર્કિંગ છે ત્યાંથી આપણે ઉપરના માર્કિંગને એડ કરી દઈશું. અને એના પછી ફ્રેન્ડ્સ આ જે 1 ઇંચનું માર્કિંગ છે ત્યાંથી પણ આપણે ક્રોસ માર્કિંગ કરી દઈશું. તો આ જેટલો પાર્ટ છે એ આપણે પાછળના ભાગમાં ટક્સમાં જાય છે, જે આપણે ફ્રન્ટમાં લેવાનો નથી, એ આપણે કટ કરવાનો છે. હવે આપણે માપના બ્લાઉઝની જરૂરત પડશે. ક્યાં કે આપણે જે યોક પટ્ટી છે કેટલી છે એ આપણે માપી નથી માપના બ્લાઉઝ પરથી. તો નીચેના ભાગમાં દાબનું છોડી અને આવી રીતના નીચે મૂકી દાબનું છોડીને બ્લાઉઝ એકદમ પરફેક્ટ મૂકી દેવાનું છે. અને એના પછી જે સિલાઈ લાગી છે એના પર ઉપર એક દાબની સિલાઈનું માર્કિંગ કરી દેવાનું છે અને એને આમ સીધું ખેંચી લેવાનું છે. તો આ આપણો યોક થઈ જશે. યોક આપણો આવશે લગભગ 3.5 ઇંચની આસપાસ, 3.5 ઇંચની આસપાસનો યોક આપેલો છે આની અંદર માપના બ્લાઉઝમાં. બાકી આપણે નોર્મલ 3-3.25 ઇંચ તો લેતા જોઈએ છે. માપના બ્લાઉઝમાં 3.5 ઇંચ છે એટલે આપણે 3.5 ઇંચનું માર્કિંગ કરી લીધું. એના પછી ફ્રેન્ડ્સ આપણે કટોરી માપી હતી, એકમાં 6 અને એકમાં 6.25, તો આપણે 6 ઇંચ પર એક માર્કિંગ કરશું. તો આ જે યોકની પટ્ટીનું માર્કિંગ છે ત્યાંથી આપણે 6 ઇંચ પર એક માર્કિંગ કરી લીધું. હવે આ 6 ઇંચના માર્કિંગને આપણે સીધી લાઈન ખેંચી લઈશું. તો આ સીધી લાઈન છે એ ખેંચી લીધી છે. એના પછી ફ્રેન્ડ્સ આ માર્કિંગ આવશે મૂંઢાનું આગળના ભાગનું માર્કિંગ ને આ પાછળના ભાગનું માર્કિંગ. તો અહીંયા આપણે ગોળ શેપ દેવાનો છે. તો ફ્રેન્ડ્સ આપણે ગોળ શેપ દઈ દઈએ. તો ગોળ શેપ દેવા માટે ફ્રેન્ડ્સ મારી પાસે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો આપણે આવી રીતના ગોળ શેપ દઈ દઈશું. તો આ ફ્રન્ટનું માર્કિંગ થઈ ગયું ફ્રેન્ડ્સ. થોડોક શેપ આપણે હાથથી દઈ દઈએ. આ ફ્રન્ટનું માર્કિંગ થઈ ગયું ને પછી આ બેકનું માર્કિંગ, જે ફ્રન્ટનું માર્કિંગ છે આગળની લાઈનમાં આવશે, મતલબ અંદરની લાઈનમાં, અને બેકનું માર્કિંગ છે એ બહારની લાઈનમાં આવશે. તો બેકનું માર્કિંગ પણ આપણે કરી લઈશું. તો આ બે માર્કિંગ થઈ ગયા છે. અને એના પછી ફ્રેન્ડ્સ આપણે ગળું 0.5 ઇંચનું ગળું છે. તો ઉપરના ભાગમાં આપણે હવે મેઇન ગળાનું
ગળું ઉતરે નહીં એના માટે આપણે અડધો ઇંચ નીચે તરફ ક્રોસ માર્કિંગ કરશું. તો આ અડધો ઇંચ ક્રોસ માર્કિંગ કર્યા પછી અહીંયા સિલાઈ માર્જિનનું છોડી અને આપણે 7.5 ઇંચનું ગળું રાખવાનું છે. તો આપણે અત્યારે 7 ઇંચની આસપાસ રાખી દઈશું. તો 7 ઇંચ પર એક માર્કિંગ કરી અને સીધી લાઈન ખેંચી લેવાની છે. અને આગળનું ગળું થોડું બ્રોડ છે માપના બ્લાઉઝમાં, તો થોડુંક અડધો ઇંચ આપણે અંદર તરફ એક માર્કિંગ કરી લઈશું. આ એક અંદર તરફ માર્કિંગ કરી લીધું છે. અને હવે આજે આપણે ફ્રન્ટના 1 ઇંચના માર્કિંગથી અહીંયા 2.5 ઇંચનું માર્કિંગ કર્યું હતું. અને આ ભાગ જે ગળાનો ભાગ છે ત્યાંથી આપણે રાઉન્ડ શેપ લેતા જવાનું છે. આ તમે જોઈ શકો છો. અને રાઉન્ડ શેપ ક્યાં સુધી લેવાનું છે? કટોરી સુધી. આ કટોરીનો આપણે જે સીધી માર્કિંગ કરી 6 ઇંચ આપણે જે માપ્યું હતું અને 6 ઇંચ પરથી આપણે સીધું માર્કિંગ કર્યું હતું ત્યાંથી આપણે આવી રીતના રાઉન્ડ શેપ લેવાનું છે. તો આ આપણી કટોરીનું માર્કિંગ થઈ ગયું. અને ગળું છે આગળનું ગોળ, તો આપણે અહીંયાથી એક ગોળ માર્કિંગ કરી લઈશું. તો આ ફ્રેન્ડ્સ આપણી કટોરીનું માર્કિંગ પણ થઈ ગયું છે. હવે રહ્યો 10 ઇંચ શેપ. તો ફ્રેન્ડ્સ ઉપર સિલાઈ માર્જિન છોડી અને આપણે 10 ઇંચના બદલે 10.5 ઇંચ પર માર્કિંગ કરશું, કેમ કે આ ભાગ અને આ ભાગ જોઈન થશે ત્યારે કટોરી થોડી ઊંચી થશે. એટલે ઉપર સિલાઈ માર્કિંગ છોડી અને આપણે 10.5 ઇંચ પર એક માર્કિંગ કરવાનું છે. 10.5 ઇંચ પર માર્કિંગ કર્યા પછી આપણે આ કટોરી જે 6 ઇંચની લીધી છે એને 3 ઇંચ પર એક માર્કિંગ કરશું. અને આ 3 ઇંચનું માર્કિંગ અને આ 10.5 ઇંચનું માર્કિંગ આપણે જોઈન્ટ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ આ થઈ ગયું આપણો ટક્સનું માર્કિંગ. આ ટક્સનું માર્કિંગ થઈ ગયા પછી આપણે અહીંયાથી 0.5 ઇંચ જેટલું રાઉન્ડ શેપ દેવાનું છે, જે યોકમાં કટોરી એકદમ પરફેક્ટ બેસી જાય. તો 0.5 ઇંચ જેટલું રાઉન્ડ શેપ દઈ દીધું છે. તો આપણું આ જે માર્કિંગ છે તમે આ જોઈ શકો છો, ટોટલ માર્કિંગ આપણું રેડી થઈ ગયું છે. હવે આપણે આને કટ કરી લઈશું. આ કટોરી કાચી છે, આમાં આપણે એડ કરીને બીજી કટોરી બનાવવાની છે. ફિલહાલ આપણે આ જે માર્કિંગ કર્યું છે એના પરથી કટ કરી લઈએ. અને બહારનો ભાગ છે ત્યાંથી જ આપણે કટ કરવાનું છે. શેપ થોડોક ડ્રોઈંગમાં આગળ પાછળ થયો હોય તો તમે કાપતી વખતે થોડોક શેપ એડજસ્ટ કરી શકો છો. તો આપણું આ કટિંગ લગભગ રેડી થઈ ગયું છે. અને આ જે માર્કિંગ છે ત્યાં આપણે એક ચટકો દેવાનો છે, જેથી આગળ પાછળનો જે ભાગ છે એ એકદમ પરફેક્ટલી થાય. તો હવે બેક સાઈડમાં મૂકી દઈએ. પછી એમાંથી પણ અમુક માર્જિન કટ કરવાનું છે. હવે આ જે સાઈડનું માર્કિંગ કર્યું છે આપણે 1 ઇંચનું, એ આપણે કટ કરી લઈશું, કેમ કે 1 ઇંચનું માર્કિંગ આપણને પાછળના બેક સાઈડના ટક્સ માટે કર્યું હતું. ફ્રન્ટમાં ટક્સ નથી હોતો, એટલે આપણે આ 1 ઇંચનું જે માર્કિંગ છે એ કટ કરી દીધું. એના પછી આપણે યોક નોખો કરી લઈશું. આમાં તમારે ક્યાંય પાછળથી કપડું જોઈન્ટ માર્જિન માટે છોડવાનું નથી. જેમ છે એઝ ઇટ ઇઝ આપણે કાગળની માર્કિંગથી કટ કરવાનું છે. હવે આપણે ગળું કટ કરી લઈએ. હવે જે આ ફ્રન્ટના ભાગમાં ખાડ જોઈએ છે, તો એ ખાડ માટે આપણે જે માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે કટ કરી લઈએ. તો ફ્રન્ટમાં ખાડ આવે છે એ આપણે કટ કરી લીધો છે. અને હવે કટોરી છે એ કટોરી નોખી કરી લઈએ. ક્યારે પણ ધ્યાન રાખવાનું, જે આ પોર્શન છે એ 2.5 ઇંચથી વધુ ન જોઈએ. નોર્મલ બ્લાઉઝ જે 36-38 સુધી હોય છે, 40 સુધી, એમાં 2.5 ઇંચથી ઉપર ન જવું જોઈએ. 2.5 ઇંચથી ઉપર જાય તો પછી બગલમાં ખોલા પડે છે. એટલે ધ્યાન રાખવાનું. નાના બ્લાઉઝ હોય 34 સુધીના બ્લાઉઝ હોય તો 2.25 ઇંચ પણ આવે છે, પણ 36 નોર્મલ જે સાઇઝ છે 36 થી 40 સાઇઝ સુધી 2.5 ઇંચ જેટલું જ આવવું જોઈએ. 42-44 થયું તો એના પછી 2.5 ના બદલે 3.25 પણ થઈ શકે છે. પણ ધ્યાન રાખવાનું 2.5 ઇંચથી જે સાઇઝ 36 થી લઈને 40ની સાઇઝ છે એમાં આ જે પાર્ટનું માર્જિન છે આ તમે જોઈ શકો છો. 2.5 ઇંચથી વધવું ન જોઈએ. 2.5 ઇંચથી વધશે એટલે અહીંયા બ્લાઉઝ ઢીલું પડી જશે. તો ફ્રેન્ડ્સ અમુક નાની ટિપ્સ યાદ રાખવા જેવી છે. હવે આપણું આ ફ્રન્ટ કટ થઈ ગયું છે. હવે બેક સાઈડમાંથી આપણે ટોટલી આપણે 1.25 ઇંચ જેટલું માર્જિન છોડ્યું છે. તો 1.25 ઇંચમાંથી આપણે બેક સાઈડમાંથી 0.5 ઇંચ માર્જિન કટ કરવાનું છે. તો 0.5 ઇંચ પર આપણે
એક માર્કિંગ કરી દઈએ. બે સાઈડ પર 0.5 ઇંચ પર માર્કિંગ કરશું, જેથી આપણી લાઈન છે એ સીધી આવે, કપડું આપણું સીધું કટ થાય. તો આ બે માર્કિંગ જોઈન્ટ કર્યા પછી આપણે આ 0.5 ઇંચ જે એક્સ્ટ્રા છે એ છોડી કટ કરી દેવાનું. આ 0.5 ઇંચ કાપવાનું ભૂલવાનું નહીં. બાકી શું થશે, સાદા બ્લાઉઝમાં તમે પાછળથી કટ કરી શકો છો. બોર્ડરવાળા બ્લાઉઝ આવે તો પાછળથી કટ કરવાના ચાન્સ ઓછા હોય છે. તો ફ્રેન્ડ્સ, હવે આ આપણે પાછળનો પટ્ટો માપ્યો તો અને ન માપવો હોય તો આપણી પાસે બ્લાઉઝ તો અત્યારે રેડીમાં અવેલેબલ છે. તો બે સાઈડનું માર્જિન છોડી આપણે આ બેક સાઈડ કેટલું ગળું છે એ ડાયરેક્ટલી આવી જાય છે. અને હવે આપણે ધ્યાન જોવાનું, બ્લાઉઝનું પાછળનું ગળું બ્રોડ છે કે યુ છે એ મેઇન એક જોવાનું હોય છે. ઘણાને બ્રોડ બ્લાઉઝ જોઈએ છે, ઘણાને યુ જોઈએ છે. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો યુ શેપનું બ્લાઉઝ છે. તો યુ શેપના બ્લાઉઝમાં તમે પાછળ તમે જોઈ શકો છો ફક્ત 5.5 ઇંચ જેટલું જ પોળું છે. તો આપણે એ પ્રમાણે જ 5.5 ઇંચ જેટલું જ પોળું રાખવાનું છે. તો 5.5 ઇંચ જેટલું પોળું છે. તો આપણે અત્યારે 2.5 ઇંચની આસપાસ, 2.5 કરતાં પણ ઓછું આપણે 2.25 ઇંચ જેટલું માર્જિન છોડશું, જેથી બે સાઈડ કટિંગમાં જશે એટલે 5.5 સુધી થઈ જ જશે. તો હવે આ ગળાનું માર્કિંગ આપણું રેડી થઈ ગયું છે અને ઉપરના કટથી નીચે સુધી આપણે ફેલાવી દઈશું. અને હવે આપણે ગળામાં રાઉન્ડ શેપ દેવાનો છે. યુ શેપનું ગળું છે ફ્રેન્ડ્સ. ગોળ શેપનું ગળું હોય, ગોળ ગળું હોય તો થોડુંક આવી રીતના આવે છે. આમ થોડુંક બાર તરફ તમે લ્યો, આવી રીતના થોડુંક બાર તરફ લ્યો અને આવી રીતના માપો તો ગોળ બ્લાઉઝ આવે છે. આ યુ શેપનું ગળું છે એટલે આપણે યુ શેપ કાપવાનું છે. તો હવે આને કટ કરી લઈએ આપણે. બ્લાઉઝના પાછળમાં એ જ મેઇન પ્રોબ્લેમ થાય છે. યુ શેપનું ગળું જોઈએ છે કે ગોળ શેપનું ગળું જોઈએ છે, એમાં કન્ફ્યુઝન થાય. એટલે ક્યારે પણ ધ્યાન રાખવાનું, કસ્ટમરને ગોળ જોતું હોય તો એ પ્રમાણે આપણે કટ કરવાનું. તો આપણું બેક સાઈડ રેડી થઈ ગયું છે, ફ્રન્ટ રેડી થઈ ગયું છે. હવે ફ્રેન્ડ્સ, કટોરી અને સ્લીવ્સ કટ કરવાની છે. સ્લીવ્સના વિડીયોઝ તો ઘણીવાર બતાવ્યા છે. હવે આ કટોરી છે, કટોરીનો વિડીયો આપણે બનાવવાનો છે આગળ. તો નાની કટોરીમાંથી મોટી કટોરી કેવી રીતે કરવાની એ જોઈ લઈએ પહેલાં. તો ફ્રેન્ડ્સ, આ કાચી કટોરી છે. હવે કાચી કટોરીમાંથી આપણે કટોરી બનાવવાની છે. તો આઉટસાઇડથી આપણે માર્કિંગ કરી લઈશું. તો જે આઉટસાઇડની બોર્ડર છે ત્યાંથી એઝ ઇટ ઇઝ આપણે માર્કિંગ કરવાનું છે. ક્યાંય અત્યારે માર્જિન ન છોડવાનું માર્કિંગ કરતી વખતે. તો ફ્રેન્ડ્સ, એઝ ઇટ ઇઝ આપણે કટોરીનું માર્કિંગ કરી લીધું છે. હવે આપણે માપના બ્લાઉઝ પરથી અમુક વસ્તુ નોટ ડાઉન કરી હતી. કટોરીની લંબાઈ, ટક્સની લંબાઈ, પછી ટક્સની પહોળાઈ. તો એ આપણે અત્યારે મદદરૂપ થશે. તો પહેલાં આ જે ડોટ પોઈન્ટની માર્કિંગ છે એ થોડી લંબાવી લઈએ. તો આપણે જે ટક્સની લંબાઈ હતી એ 2.5 ઇંચ હતી. 2.5 ઇંચની અંદર આપણે માર્જિન નાખ્યું હતું. તો પહેલાં આ જે ડોટ પોઈન્ટ છે ત્યાંથી 2.5 ઇંચ પર એક માર્કિંગ કરી લઈશું. આ 2.5 ઇંચનું એક માર્કિંગ છે ને એના પછી જે કપડામાં દાબમાં જશે એનું એક માર્કિંગ. તો આપણું આ ફાઇનલ માર્કિંગ છે ફ્રેન્ડ્સ. અને એના પછી જે ટક્સની પહોળાઈ હતી એ 1.5 ઇંચમાં એક જ દોરો ઓછો હતી. તો આપણે 1.5 ઇંચમાં એક દોરો ઓછાની એક અહીંયા આપણે માર્કિંગ કરી લઈશું અને 1.5 ઇંચમાં એક ઓછો દોરો અહીંયા એક માર્કિંગ કરી લઈશું. તો બે સાઈડની માર્કિંગ આપણી રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયાથી આપણે સિલાઈ માર્જિન લેવાનું છે. જેટલું આપણે દાબનું દબાવતા હોય, મોસ્ટલી તો દાબની સિલાઈ લાગે છે. અહીંયાથી દાબ અને અહીંયાથી દાબનું માર્જિન. તો અહીંયાના દાબના માર્જિનથી કટોરી સુધી આપણે એક લાંબી લાઈન ખેંચી લેવાની છે. આ લાંબી લાઈન ખેંચ્યા પછી અહીંયાનું જે છે માર્કિંગ ત્યાંથી આપણે અહીંયા સુધી માર્કિંગ કરવાનું છે. પણ આપણે પહેલાં જોવાનું છે કે જે આની લંબાઈ છે જે ફ્રન્ટની એ 4ની માથે એક દોરો છે. તો આ પણ આપણે 4ની માથે એક દોરો જ લેવાની છે. મામૂલી સો ફરક આવે છે 1-2 દોરાનો. તો આપણે એ સીધું આપણે આવી રીતના લઈ લઈશું. આપણી આ સાઈડની માર્કિંગ થઈ ગઈ ને આ સાઈડ આપણે જે દોડમાં એક દોરો ઓછો કર્યો છે ત્યાં સુધી આપણે થોડું રાઉન્ડ શેપ લેવાનું છે. જ્યાં ટક્સની સામેનો ભાગ આવશે ત્યાં થોડું કપડું વધારે એક્સ્ટ્રા જશે. તો આપણે આવી રીતના થોડું ફેલાવતા જશું અને
આવી રીતના રાઉન્ડ શેપ અહીંયા જોઈન થઈ જશે અને એને આપણે જે છેલ્લી લાઈન છે એને આપણે અહીંયાના માર્કિંગ સાથે જોડી લેવાની છે. હવે ફ્રેન્ડ્સ આ તો આપણું નોર્મલ માર્કિંગ થઈ ગયું છે, પણ ઘણીવાર એવું થાય છે કે ક્યારેક આપણે મિસ્ટેક કરી લઈએ, તો કન્ફર્મેશન કરવું જરૂરી છે. આપણું માપનું બ્લાઉઝ આપણી પાસે છે, તો આ કટોરીનો ભાગ છે ત્યાંથી આવી રીતના આપણે પકડવાનું બ્લાઉઝ જસ્ટ આવી રીતના પકડશો અને જ્યાં સેન્ટરનો ભાગ છે, જે ડાર્ટ પોઈન્ટનો ભાગ છે, ત્યાંથી બેવ સાઈડ આપણે માર્કિંગ કરીને આવી રીતના મેળવીને જોઈ લેવાનું. આ તમે જોઈ શકો છો, આટલું અહીંયા આવી ગયું કટોરીનો ભાગ અને આટલું આપણને સિલાઈ માટે બચે છે. અને આ સાઈડનો ભાગ પણ જોઈ લેવાનો કે કેટલું આપણને કટોરી બરાબર આવે છે, નાની થાય છે, મોટી થાય છે. તો આપણી કટોરી એકદમ અત્યારે પરફેક્ટ છે, ક્યારે પણ ડબલ માપી લેવું. હવે આપણે કટ કરવાનું છે, કેમ કે ઘણીવાર એવું થાય છે કે માપવામાં મિસ્ટેક થઈ જાય, કાં તો માર્કિંગ કરીને કાપવામાં મિસ્ટેક થઈ જાય. તો એવું ન થાય એના માટે આપણે ધ્યાન રાખવાનું. તો હવે આપણું આ કટિંગ એકદમ કટોરીનું રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ કટોરીનું કટિંગ આપણું એક્ઝેક્ટલી રેડી થઈ ગયું છે. હવે જે આ સેન્ટર પોઈન્ટ છે ત્યાંથી આપણે ફોલ્ડ કરવાનું છે. તો આપણું સેન્ટર પોઈન્ટથી આપણે તમે જોઈ શકો છો અહીંયાથી ફોલ્ડ કરી દીધું. અને હવે આપણે જે કટોરી હતી 6 ઇંચની હતી, તો બેવ સાઈડથી સિલાઈ માર્જિન છોડી અને આપણે 3 ઇંચ પર માર્કિંગ કરી લઈશું. બેવ સાઈડનું સિલાઈ માર્જિન છોડી 3 ઇંચ પર માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ લગભગ 1.5 ઇંચમાં એક દોરા જેટલું જ કપડું બચે છે કાગળ. તો અહીંયા એક ચટકો મારી દઈશું. ચટકો માર્યા પછી આ તમે જોઈ શકો છો આ જે ડોટ પોઈન્ટ છે ત્યાં સુધી ફોલ્ડ થઈ જશે. અને હવે આ કટોરી આપણે ખોલીને જોઈ લઈએ. આપણી કટોરી એકદમ રેડી થઈ ગઈ છે. તો હવે સ્લીવ્સની કટિંગ કરવાની છે. તો સ્લીવ્સ માટે આપણે એક બીજું પેપર લઈ લીધું છે. તો જેનો બંધ ભાગ છે એ આપણે આપણા તરફ રાખવાનો છે. આ સ્લીવ્સનો બંધ ભાગ આપણા તરફ રાખવાનો છે. હવે અસ્તરવાળું બ્લાઉઝ હોય ત્યારે ઓછું માર્જિન છોડવાનું હોય છે, જ્યારે સાદું બ્લાઉઝ હોય ત્યારે આ નીચેના ભાગમાં 1.5 ઇંચનો પટ્ટો હાથ સિલાઈનો હોય છે, છોડવાનો છે. અત્યારે આપણી પાસે જે બ્લાઉઝ છે એ અસ્તરવાળું છે, તો આપણે ફક્ત દાબનું જેટલું જ માર્જિન નીચે છોડી દઈશું. આટલું જ કપડું સિલાઈમાં અંદર જશે. તો ફ્રેન્ડ્સ હવે સ્લીવ્સની લંબાઈ આપણે જે માપી હતી 6.5 ઇંચ છે. તો આ માર્કિંગ છોડી અને આપણે 6.5 ઇંચ એક અહીંયા નિશાન કરશું ને ઉપર એક દાબનું છોડી દઈશું. આ તમે જોઈ શકો છો ટોટલી તમે ગણો તો માર્જિનની સાથે 7.5 જેટલી આપણી કપડાની લંબાઈ હોવી જોઈએ. તો આપણે બેવ સાઈડથી માર્જિન છોડી દીધું છે. હવે ટોટલી માર્જિન એડ કરેલું જ આપણું માપનું બ્લાઉઝ છે. એટલે આપણે જે સ્લીવ્સની મોરી છે 13.5 છે, તો 13.5 ઇંચના અડધા 6.25 થાય, 6.25 પર આપણે એક માર્કિંગ કરી લઈશું. અને એની અંદર કપડાનું માર્જિન આપણે એડ કરવાનું છે. અને બીજી વાત ધ્યાનમાં રાખવાની કે માપનું બ્લાઉઝ આપ્યું હોય ત્યારે મેઇન આપણે આવી રીતના જ પાથરીને જોઈ લેવાનું. આપણે અહીંયા ઉપરથી 3 ઇંચ છોડતા હોઈએ છીએ, ઘણીવાર માપના બ્લાઉઝમાં 2.5 ઇંચ પણ હોય છે. તો આપણે અત્યારે જો આવી રીતના સ્લીવ્સ સીધી પાથરી દેવાની છે. સ્લીવ્સ પાથર્યા પછી અહીંયાથી આમ સીધું કરી લઈશું. આપણે એકદમ પરફેક્ટલી સ્લીવ્સ પાથર્યા પછી અહીંયાથી સીધું કરી અને આ સિલાઈ માર્કિંગ છે, સિલાઈ માર્કિંગની ઉપર દાબનું માર્કિંગ એક આપણે કરવાનું છે. તો આ દાબનું માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ આપણે એક નિશાન સીધો ખેંચી લઈશું. હવે આપણે 3-3.5 ઇંચ છોડીએ છીએ. હવે આની અંદર આપણે જોઈ લઈએ કેટલા ઇંચ છે. ફ્રેન્ડ્સ 4.25 ઇંચ જેટલું છૂટે છે. આ તમે જોઈ શકો છો. નોર્મલ તમને ના ખબર પડે તો આપણે અહીંયા માપીએ 6.5 ઇંચ અને અહીંયાનું માપશું તો 3 ઇંચની આસપાસ. 3 ઇંચમાં પણ ઓછું છે, તો 6.5 માંથી 3.25 ઇંચ જેટલું માઇનસ થાય, તો 3.5ની ઉપરનો આનો ખાડ છે. આ તમે જોઈ શકો છો. આપણે નીચેથી માર્કિંગ છોડી
જ્યાં નીચેનું માર્જિન છે એ છોડી અને પછી આને સીધું લેવાનું છે. તો એકદમ પરફેક્ટલી આપણે માર્કિંગ કર્યું છે, પણ આ માર્કિંગમાં બ્લાઉઝમાં મૂંઢો 3.5 ઇંચની ઉપર છોડેલો છે, તો જેવી રીતના એઝ ઇટ ઇઝ આપણે સીધો ડ્રો કરી દેવાનું છે. તો મૂંઢાની જે પહોળાઈ છે ફ્રેન્ડ્સ આઈપી છે 15 ઇંચ, તો 15 ઇંચના અડધા થાય છે 7.5 ઇંચ. 7.5 ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી આપણે 1.5 ઇંચ એક કપડાનું માર્કિંગ કરવાનું છે. અને હવે આને એકદમ સીધું જોઈન્ટ કરી દેવાનું છે. અને એના પછી જે ઉપર આપણે આ માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે આ તમે જોઈ શકો છો આપણું આ માર્કિંગ રેડી થઈ ગયું છે. હવે આ માર્કિંગના હિસાબથી આપણે કટ કરી લેશું. તો આપણી આ સ્લીવ્સ કટિંગ થઈ ગઈ છે, પણ સ્લીવ્સમાં આપણે જેવી રીતના ફ્રન્ટના ભાગમાં મૂંઢામાં આપણે આગળ ખાડ આપ્યો એવી રીતના સ્લીવ્સમાં પણ ફ્રન્ટના ભાગમાં ખાડ આવશે. તો આપણે 1 ઇંચ સ્લીવ્સ અંદર તરફ લેવાની. આ 1 ઇંચ એક ભાગ પાછળ બહાર તરફ આવશે અને એક ભાગ અંદર તરફ આવશે. અને આ જે એક્સ્ટ્રા પાર્ટ છે એ આપણે કટ કરી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ આપણી આ સ્લીવ્સ પણ રેડી થઈ ગઈ છે. ને જે સેન્ટરનો પાર્ટ છે એમાં આપણે એક ચટકો મારી લેશું. અને હવે જે ફ્રન્ટ અને બેક છે એમાં આપણે ચેક કરી લેશું કે આપણી સ્લીવ્સ બરાબર કટિંગ થઈ છે કે નથી થઈ. તો જે આ ફ્રન્ટવાળો ભાગ છે એમાં આ ખાડવાળો ભાગ આવશે, તો ઉપરનું સિલાઈ માર્જિન છોડી અને આપણે આવી રીતના રાઉન્ડ શેપમાં માપતા જવાનું છે. 1/2 ઇંચ જેટલું ઘટે છે, પણ એ સ્લીવ્સ જોઈન્ટ કરતી વખતે એડજસ્ટ થઈ જશે. અને હવે બેક સાઈડમાં આપણે ઉપરના ભાગમાં માર્જિન છોડી અને આવી રીતના માપી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ આમાં એકદમ પરફેક્ટ છે, આપણી સ્લીવ્સ એકદમ પરફેક્ટ કટ થઈ ગઈ છે. તો આજનું આ માપના બ્લાઉઝનું માપ કેવી રીતના લેવું અને માપ લઈને એના પરથી બ્લાઉઝ કેવી રીતના કટ કરવું, ફરમાં કેવી રીતના કાપવા, એનો વિડીયો તમને કેવો લાગ્યો છે? જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો, જેથી આવવાવાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.